મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા. આપણે 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વોમાં 11મું પ્રકરણ જોઈ રહ્યા છે, જેનું નામ છે બેંક સિલક મેળ. એમાં આજે પેજ નંબર 291 પર એક્ઝામ્પલ નંબર જે 5 આપેલો છે એ આપણે જોઈએ છે. 291 પર એક્ઝામ્પલ 5 આપણને એવું કહે છે, નરેશનો રોકડ મેળ, એટલે આની વાત છે. આ રોકડ મેળ તારીખ 31/3/2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી. આજે મેં ખાનું દોર્યું છે ખાલી બેંકનું છે, રોકડની કઈ જરૂર જ નથી, આ ફક્ત બેંકનું. એટલે કે રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી આ બતાવે છે 12,000, જે પાસબુક સાથે મળતી નથી. તો ઓલરેડી પાસબુક સાથે મળે, પહેલી જે બાકી હોય એમાં ક્રોસ વિચારવાનું નહીં, એમાં તો જેવું હોય એવું ને એવું જ લખવાનું છે. સમજો અહીંયા આગળ રોકડ મેળ મુજબ કઈ બાકી છે? જમા બાકી. તો આપણને ખબર હોય છે કે રોકડ મેળ મુજબ જમા બાકી એટલે શું? તો બેંક ઓવરડ્રાફ્ટ. આપણે આગળ શીખી ગયા બેંક સિલક હોય તો આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ લખતા હતા, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો રોકડ મેળમાં આપણે જમા બાજુ લખતા હતા. એટલે આમાં સેમ ટુ સેમ, જે પહેલી બાકી હોય એની અંદર સેમ ટુ સેમ જ લખાશે. તો અહીંયા આપણે લખીશું સ્ટાર પાડીને, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી છે, જમા બાકી છે એટલે જમા ખાના લખાશે 12,000. પહેલી બાકીમાં ક્રોસ કરવાનું નહીં, આ ધ્યાન રાખજો. આવું આપણને આપેલું છે. પછી આગળ કહ્યું પાસબુક અને રોકડ મેળ આની સરખામણી કરતા નીચે મુજબની માહિતી મળી છે, તેના પરથી નરેશનો બેંક સિલક મેળ તૈયાર કરો. એટલે આપણે ઉપર હેડિંગ આપ્યું, શ્રી નરેશનો, તારીખ અંદર આપી છે 31/3/2016 ના રોજનો બેંક સિલક મેળ, ક્રમ, વિગત, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. જોઈએ પહેલો વ્યવહાર તો ₹10,000 નો ચેક તારીખ 28/3/2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પણ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. કે આવો 10,000 નો ચેક હશે તો એ ચેકબુકમાંથી 10,000 નો ચેક આપણે બેંકમાં ભર્યો છે. જો શબ્દ આપણે બેંકમાં ભર્યો એટલે બેંક સિલક વધે. આપણે જઈને બેંકમાં જઈને ભરી આવ્યા છે એટલે આપણે તો નોંધ કરી જશે, આપણે એટલે કે વેપારીએ તો નોંધ કરી જશે. તો બેંક સિલક, બેંકમાં ચેક ભરીએ એટલે બેંક સિલક વધે. જો બેંક સિલક વધે, આ એક ખબર પડી છે આપણને, બેંક સિલક વધે તો રોકડ મેળમાં ઉધાર બાજુ, બેંક સિલક ઘટે તો રોકડ મેળમાં જમા બાજુ. આમાં તો ક્રોસ આવે એટલે કે વધે થાય ઉધાર, તો અહીં બેંક સિલક વધે તો જમા બાજુ, અહીં ઘટે જમા છે તો અહીંયા બેંક સિલક ઘટે, હવે ક્રોસ થશે. એટલે એક જ યાદ રાખવાનું, ચેક બેંકમાં આપણે ભરીએ છીએ એટલે બેંક સિલક વધશે. આપણે જ ભર્યો છે આપણે તો નોંધ કરી દઈએ છીએ, એટલે કે વેપારીએ નોંધ કરીએ છે. 10,000 ચેક ભરેલ, બેંક સિલક વધે, ઉધાર બાજુ 10,000 હશે. અહીં લખું તો પણ ચાલે, ખ્યાલ આવે, 10,000 ઉધાર બાજુ હશે. પણ આ બેંકે જમા કર્યો જ નથી. કઈ બાજુ નહીં હોય? ક્રોસ આવે એટલે જમા બાજુ હશે નહીં. 10,000 હોવા જોઈએ, 10,000 જમા બાજુ હશે નહીં. તો જે બાજુ ના હોય એ બાજુ આપણે લખવાનું, એટલે જમા બાજુ લખાશે 10,000. અહીંયા પહેલું જમા બાજુ 10,000. વિગતમાં લખાય ભર્યો પણ જમા નહીં થાય, એટલે ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. બીજો વ્યવહાર જોવા જઈએ. બીજો વ્યવહાર શું કહે? તારીખ 30/3/2016 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 160 રોકડ મેળમાં નોંધાયા નથી. તમારે આ જ મનમાં યાદ રાખવાનું, બેંકે જમા કર્યા એટલે કે પાસબુકમાં જમા બાજુ એન્ટ્રી હશે 160,
પણ વેપારીને ખબર હશે નહીં એટલે રોકડ મેળમાં નોંધાયા નથી. તો કઈ બાજુ નહીં હોય? ક્રોસ થાય. આમાં જમા બાજુ નથી છે એટલે આમાં કઈ બાજુ નહીં હોય? 160 ઉધાર બાજુ હશે નહીં. તો જે બાજુ ના હોય એ બાજુ લખાશે. ઉધાર બાજુ લખાશે 160. વિગતમાં લખાય સામે એન્ટ્રી નથી તો રોકડ મેળમાં. તો શરૂઆત આપણે એ રીતના જ કરીશું. રોકડ મેળમાં ન નોંધાયેલ જે અંદર શબ્દ આપ્યો છે બેંક વ્યાજ. મીનિંગ બદલાવો ના જોઈએ, શબ્દો થોડા બદલાઈ જશે તો ચાલી જશે. ત્રીજું, એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે જેની માહિતી તારીખ 31/3/2016 સુધી મળી ન હતી. કોઈ આપણો ગ્રાહક હશે એને શું કર્યા? આપણા ખાતામાં ₹10,000 જઈને બારોબાર બેંકમાં જઈને ભર્યા પણ એને આપણને કહ્યું જ નથી. આપણને ભાઈ ખબર પડી જ નહીં કઈ તારીખ સુધી? 31/3 સુધી. એટલે કે આજે 31/3 થયું સમજવાનું કે આજ સુધી આપણને ખબર નથી. કોઈ આપણો ગ્રાહક આપણા ખાતામાં 10,000 જમા કરાવી દીધો છે. હવે બેંકે જમા કરી દીધા, હવે એ બારોબાર બેંકમાં જઈને ભરી આવ્યો છે એટલે એનો અર્થ જ એ તો પાસબુકમાં એન્ટ્રી હશે. તો આપણા ખાતામાં જમા કર્યા છે એટલે પાસબુકમાં જમા બાજુ 10,000 હશે. આપણને ખબર જ નથી એટલે કે વેપારીને ખબર નથી તો કઈ બાજુ નહીં હોય? ક્રોસ થાય. જમા બાજુ એટલે ઉધાર બાજુ 10,000 હોવા જોઈએ પણ હશે નહીં. તો આપણે લખવાના. તો એ કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ લખાશે 10,000. વિગતમાં લખાય ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ રકમ. ચેક એવું કશું આપણને કહ્યું નથી એટલે આપણે રકમ લખી ખાલી. ઓકે, ચોથું જોવા જઈએ તો બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 8,000. ચેક ભર્યો છે, ધ્યાન રાખવાનું. ભર્યો ચેક એવો શબ્દ વાપરે એટલે બેંક શિલક વધે. ચેક ભરીએ હવે પરંતુ શામાં નોંધ નહીં? રોકડ મેળમાં નોંધ નથી, આમાં નથી. એનો બીજો મીનિંગ થાય કે આમાં એન્ટ્રી નથી એટલે પાસબુકમાં તો એન્ટ્રી હશે. નહીં તો એનો પણ ઉલ્લેખ કરે કે બેંકમાં પણ નોંધ નથી થઈ. તો આપણે ચેક ભરીએ છે એટલે બેંક શિલક વધે, પાસબુકમાં જમા બાજુ એન્ટ્રી હશે 8,000. એ 8,000 હશે પણ રોકડ મેળમાં નથી એવું સ્પષ્ટ કહ્યું છે. તો કઈ બાજુ નહીં હોય? તો ક્રોસ થાય. આ જમા છે એટલે ઉધાર બાજુ 8,000 હોવા જોઈએ પણ એ 8,000 હશે નહીં. તો જે નથી એ આપણે ભૂલ સુધારવા માટે ઉધાર બાજુ લખીશું 8,000. જે બાજુ ના હોય એ એન્ટ્રી લખવાની 8,000. વિગતમાં રોકડ મેળમાં નહીં નોંધાયો એટલે વિગતમાં લખીશું આપણે રોકડ મેળમાં ન નોંધાયેલ ભરેલ ચેક. ચેક બેંકમાં ભર્યો છે એટલા માટે ભરેલ ચેક શબ્દ વાપરી શકાય. પાંચમું શું કહે છે? પાંચમું એ જોઈએ તો લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. આ ભરેલ ચેક હતો એના જેવી જ એન્ટ્રી લખેલ ચેક ની આવે. જ્યારે લખેલ શબ્દ વાપર્યો તે વખતે યાદ રાખવાનું બેંક શિલક ઘટે. ચેક લખ્યો ખરો પરંતુ રોકડ મેળમાં નોંધ નથી એવી સ્પષ્ટ ભાષા આપણે. જ્યારે રોકડ મેળમાં એન્ટ્રી ના હોય તેનો બીજો મીનિંગ એ થઈ જાય પાસબુકમાં એન્ટ્રી હશે. જો ના હોય તો બે ઉલ્લેખ કરેલો જ હશે પણ કોઈ બાબતનો ઉલ્લેખ ના કર્યો હોય એવું કહે રોકડ મેળમાં નોંધ નથી તેનો બીજો મીનિંગ એકમાં તો નોંધ હશે જ પણ પાસબુકમાં તો નોંધ હશે. પાસબુકમાં કઈ બાજુ નોંધ હશે? તો બેંક લખ્યો ચેક છે તો બેંક શિલક ઘટે એટલે પાસબુકમાં ઘટે એટલે ઉધાર બાજુ લખેલા હશે 6,000 પણ ક્રોસ. આ જમા બાજુ 6,000 હોવા જોઈએ અને જમા બાજુ 6,000 છે નહીં. તો એ આપણે જમા બાજુ લખવાના. જે બાજુ ના હોય જમા બાજુ લખીશું 6,000. વિગતમાં રોકડ મેળમાં નોંધ નથી એટલે વિગતમાં લખીશું રોકડ મેળમાં ન નોંધાયેલ લખેલ ચેક. પેલો ભરેલ ચેક હતો અને લખેલ ચેક.
છઠ્ઠું જોઈએ તો છઠ્ઠો વ્યવહાર એવું કહે છે બેંકમાં વટાવેલી 3000 ની લેણી હુંડી નકરાય. લેણી હુંડી એટલે આપણે એટલા પૈસા લેવાના હતા. કોઈ ગ્રાહક પાસે જેને હુંડી રાખેલી હોય કે આટલા મહિનામાં હું તમને પૈસા આપી દઈશ, તો એ 3000 લેણી હુંડી નકરાય છે. હવે નકરાય એટલે નકરામણી ખર્ચ ચાર્જ લાગુ પડે ને કહેવાય નકરામણી ખર્ચ. ₹40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે. સ્પષ્ટ કહી દીધું કે આ પાસબુકમાં નોંધેલ છે, જેની જાણ નરેશને નથી, એટલે કે વેપારીને ખબર જ નહીં. તો વેપારી ખબર નથી એટલે કે રોકડમાં એન્ટ્રી હશે નહીં. હવે જો હુંડી નકરાય એટલે બેંક સિલક એટલું ઘટે કારણ કે અગાઉ વટાઈ દીધી છે એટલે બેંક વાળા શું કરે આપણા ખાતામાંથી એટલા પૈસા કાપી લે. કાપી લે એટલે બેંક સિલક આપણું ઘટે અને પાસબુકમાં એન્ટ્રી છે નોંધેલ છે એવું સ્પષ્ટ કર્યું. બેંક સિલક ઘટે એટલે પાસબુકમાં હશે ઉધાર બાજુ એન્ટ્રી હશે. તો પાસબુકમાં કઈ બાજુ ઉધાર બાજુ સાથે 30000 પેલા 3000 પેલા એટલે 40 3040 દિવસ સરવાળો કરવાનો. હવે એન્ટ્રી હશે પણ કઈ એન્ટ્રી નહીં હોય તો રોકડ મેળમાં જમા બાજુ 3040 એની એન્ટ્રી હશે નહીં. તો આપણે જમા બાજુ લખવાના 3040 એ બાજુ વિગતમાં લખાશે રોકડ મેળમાં એન્ટ્રી નથી એટલે રોકડ મેળમાં ન નોંધાયેલ નકરાયેલ લેણી હુંડી. સાતમો વ્યવહાર જોઈએ રોકડ મેળની આય બાજુનો સરવાળો. આ રોકડ મેળ થયું આય એટલે ઉધાર, આવક કહેવાય ને એટલે ઉધાર આવે. તો ઉધાર બાજુનો સરવાળો ભૂલથી 2000 ઓછો નોંધાયો છે. સરવાળો શબ્દ આવે તો ઓછો નોંધાય તો એની એ બાજુ આવે અને વધુ નોંધાય તો વિરુદ્ધ બાજુ. એમાં ક્રોસ વિચારવાનું નહીં. ક્યારે સરવાળો આવે ત્યારે. સરવાળો રોકડ મેળની ઉધાર બાજુનો ઓછો નોંધાયો છે એવું કહ્યું છે. ઓછો નોંધાય એટલે એની એ બાજુ એટલે કે ઉધાર બાજુ લખાશે 2000. આ એટલે ઉધાર બાજુ. વિગતની અંદર લખવાનું રોકડ મેળની આય બાજુનો ઓછો ગણેલ સરવાળો. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે. ચેક આપણે લખ્યો ખરો, ચલો ભાઈ ચેક લખી કાઢો 1000 નો છે, 1000 નો ચેક લખ્યો. ચેક લખ્યો આપણે નરેશ તો અને બેંકમાં રજૂ નહીં થયો એટલે આપણે લખીને કંઈક મૂકી રાખ્યો હશે, હજુ બેંકમાં આપણે રજૂ જ નહીં કર્યો. તો આપણે ચેક લખ્યો છે એટલે કે નરેશે ચેક લખ્યો એટલે રોકડ મેળમાં એન્ટ્રી હશે. ચેક લખીએ એટલે બેંક સિલક ઘટે. તો રોકડ મેળમાં બેંક સિલક ઘટે તો લખાય જમા બાજુ. તો જમા બાજુ તમારે હશે 1000 અહીંયા હશે. હવે બેંકમાં રજૂ જ નહીં થયો તો સીધી વાત પાસબુકમાં એન્ટ્રી હશે નહીં. એટલે પાસબુકમાં ક્રોસ આવે ઉધાર બાજુ 1000 હોવા જોઈએ અને 1000 હશે નહીં. હવે લખાશે આ 1000 એ લખાશે ઉધાર બાજુ. તો અહીંયા ઉધાર બાજુ લખાશે 1000. વિગતમાં લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. નવમો વ્યવહાર ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક 1500. આપણે બેંકમાં ભર્યો છે ચેક એટલે કે નરેશે ચેક બેંકમાં ભર્યો હશે. જો ભર્યો શબ્દ વાપરે એટલે બેંક સિલક વધે એટલે નરેશે ભર્યો છે એટલે રોકડ મેળમાં એન્ટ્રી હશે. બેંક સિલક વધે એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ 1500 હશે. પણ જમા નહીં થયેલ છે. જમા એટલે શેમાં જમા થાય? પાસબુકમાં જમા થાય 1500 હોવા જોઈએ પણ એ હશે નહીં. તો એ તમારે લખવાના જમા બાજુ 1500. તો જમા બાજુ લખાય 1500. વિગતમાં લખાશે ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. 10
બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા છે. સ્પષ્ટ કહી દીધું કોને ઉધાર્યા, બેંકે ઉધાર્યા. બેંક એટલે પાસબુક તૈયાર કરે બેંક, આમાં એન્ટ્રી હશે બેંકે ઉધાર, એટલે પાસબુકમાં ઉધાર બાજુ એન્ટ્રી હશે ₹80. અહીંયા 80 હશે જેની રોકડ મેળમાં નોંધ નથી. અહીંયા છે એટલે અહીંયા રોકડમાં ક્રોસ થાય એટલે 80 હોવા જોઈએ પણ 80 નથી એટલે આપણે લખાશે જમા બાજુ 80. જે બાજુ ના હોય એ બાજુ લખવાનું. વિગતમાં લખાશે રોકડ મેળમાં ન નોંધાયેલ, જે શબ્દ હોય એ બેંક કમિશન. છેલ્લે આપણે સરવાળો કરવાનો, જે બાજુ વધારે થાય એ સરવાળો પહેલા લખવાનો. એવું લાગે તો બંને સરવાળો કરવાનો, બંને સાઈડમાં લખી કાઢવાનું. આપણે આગળ જમા બાજુ સરવાળો વધારે થાય છે તો જમા બાજુ સરવાળો થશે તમારો 32,620. એ સરવાળો ઉધારના ખાનામાં લાવવાનો 32,620. એમાંથી ઉપર લઈને બાદ કરવાનું 1,000 ઓછા 1,000 ઓછા 2,000 આ બધું આપણે બાદ કરતા જઈશું. બાદ કરશો ડિફરન્ટ આવશે તમારે 11,460. ઉધાર બાજુ ડિફરન્ટ આવશે. હવે ચૂક ગાડી વિચારવાની. ચૂક ગાડી રોકડ મેળથી શરૂઆત થયેલી તો એનું બીજું સ્ટેન્ડ આવશે તમારું કઈ સુધી પહોંચશે, પાસબુક સુધી. તો નીચે લખાશે પાસબુક. પાસબુક મુજબ. હવે પાછળ શું લખવું તો એના માટે જોવાનું, આ ઉધાર ખાનામાં 11,460 આવ્યા. પાસબુક મુજબ ઉધાર બાકી કહેવાય. તો પાસબુક આ પાસબુક થયું, એના મુજબ ઉધાર બાકી અહીંયા. તો પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું, તો બેંક ઓવરડ્રાફ્ટ. અહીં જોશું તો એક ક્રોસ થાય. આ બંને બેંક ઓવરડ્રાફ્ટ આવે અને આ બંને આવે બેંક સિલક. તો આ કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ.